હો થાય કરી લેવું અમે હાવજના હોય તો આવજો નહીં રાખીએ મોડું હો કોઈ દાણો મૂંઝાવ તો મિસ કોલ હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે એટીટ્યુડનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે, અને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, એટીટ્યુડ સ્ટેટસ XML. અને XMLની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સૌ પહેલાં આપણે XML ફાઇલની અંદર આવી જવાનું છે. XMLમાં પછી તમે જોઈ શકો છો, એમાં આપણે બધી ટેક્સ્ટ ઇફેક્ટ ઇમોજી બધું એડ કરેલું છે. ખાલી તમારે ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે, ને પ્લસ લાઇકને જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું છે એની અંદર. સિમ્પલી આ રીતે આને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે. બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી તમને એક ઇમોજી જોવા મળશે બે નીચે. તો સિમ્પલમાં ઇમોજી ચેન્જ કરવા હોય તો સિમ્પલમાં ગ્રુપની અંદર આવી જવાનું છે. એમાં તમારે ટેક્સ અને અહીંયા ઇમોજી બધું એડ કરેલું છે. તો સિમ્પલ તમે જોઈ શકો છો, અહીંયા તમે ઇમોજી અને ટેક્સ બધું એડિટ કરી શકો છો. આટલું કરાવી સિમ્પલ બે કહેવાનું છે. બે કહ્યા પછી ફરીથી આપણે જે આગળ બીટ આવે 5.6 સેકન્ડે તે બીટ પર આવી જવાનું છે, ને એ તમારી દોસ્તીનો ફોટો એક એડ કરવાનો છે. તમે તમારો પણ એડ કરી શકો છો. અને અમે 2-3 ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે. તમે કોઈ બી ફોટો ડાઉનલોડ કરી અને એની અંદર એડ કરી શકો છો. આ રીતે એની ફોટાની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી લંબાઈ દેવાની છે, જેટલો આપણો વિડીયો હોય તો એટલો. બસ આ રીતે. અને અહીંયાથી ફોટાને આપણે ખેંચીને જે સોંગ એડ કર્યું સોંગની ઉપર લાવવાનું છે, એટલે એની અંદર આપણી બધી ઇફેક્ટો લાગી જાય. બસ આ રીતે. તો અહીંયા આપણે ફોટા ઉપર ટેક્સ ઇફેક્ટ બધું આવી ગયું છે. અને તમે એમાં ટેક્સમાં કંઈ પણ એડિટ કરવું હોય ઇમોજી છે, તો સિમ્પલમાં ઉપર આવવાનું છે. આ રીતે અહીંયા તમને ગ્રુપ જોવા મળશે. તો સિમ્પલ આ ગ્રુપની અંદર આવી જવાનું છે, અને એથી એડિટ ગ્રુપ. અહીંયા તમને ઇમોજી અને ટેક્સ બધું જોવા મળશે. અને સિમ્પલ ટેક્સ ઇમોજીમાં જે ફોન્ટ યુઝ કરી 3D ઇમોજી, તો એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને અહીંયાથી જે મેં ટેક્સમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટ તમારી લાઇટ મોશનની અંદર હશે જ. તો અહીંયા તમને બધી ટેક્સ ઇફેક્ટની ઇમોજી જોવા મળશે. તો અહીંયા તમે કંઈ પણ એડિટ કરી શકો છો. આટલું પછી સિમ્પલ બે કહીશું. બે કહ્યા પછી સિમ્પલ તમને સ્ક્રીન પર મારો ટેક્સ લોગો જોવા મળતો હશે. સિમ્પલ તમે એમાં એડિટ કરવો હોય તો સિમ્પલ આ રીતે તમારે ઉપર આવવાનું છે. અને તમને બે લેયર જોવા મળશે. સિમ્પલમાં આ લેયરની અંદર આવી જવાનું છે. અને અહીંયાથી લેયરમાં આવ્યા પછી એડિટ ટેક્સ આ રીતે અહીંયાથી એડિટ ટેક્સ. અને એ તમે તમારી ચેનલ લોગો લગાવી દેજો. અને જે મેં લોગોમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. બસ આ રીતે આટલું કરાવી સિમ્પલ એમાં થોડું આગળ આવવાનું છે. ફરીથી જે આપણે 5.6 સેકન્ડ જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે. તમારે ફોટામાં ઇફેક્ટ એડ કરેલી છે. સિમ્પલ તમને જોવા મળશે. આ બાજુ તે આપણી ફોટાની ઇફેક્ટો છે. તો આ રીતે મેં જ્યાં સુધી આપણે બેસ પડે ત્યાં મેં ઇફેક્ટો લગાવી દીધી છે એક એક કરીને. તમારે આમાં ઇફેક્ટો એડ કરવી પડે નહીં. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.